આ કોમર્શિયલ બાંધકામોના માટે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એવો આરોપ કુમાર કાનાણીએ લગાવ્યો છે। તાજેતરમાં સુરત મહાનગરપાલિકાની સંકલનની બેઠક મળી હતી અને એમાં ભાજપના ધારાસભ્યો પણ હાજર હતા। એમાં ભાજપના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી અને 84ના ધારાસભ્ય સંદીપ દેસાઈએ અધિકારીઓની સાથે ફટાફટી કરી નાખી હતી અને કુમાર કાનાણીએ તો બહાર આવીને મીડિયા સાથેની વાતમાં બહુ જ ગંભીર આરોપો લગાવ્યા કે આ અધિકારીઓ છે એ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે। અને સંદીપ દેસાઈએ પણ એવું કીધું કે પ્રી મોન્સૂન કામગીરી બરાબર થતી નથી અને કાગળ ઉપર બતાવવાનું બંધ કરો અને અધિકારીઓને કીધું કે જો પહેલાં જ વરસાદની અંદર કંઈ પણ લોચો નીકળ્યો તો જે એન્જિનિયર હશે અને જે ઝોનના હેડ હશે એની જવાબદારી રહેશે। તો આ મુદ્દો જે છે એ બહુ ચર્ચાનો વિષય બન્યો છે। એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। સુરત મહાનગરપાલિકાની સંકલનની બેઠક મળી અને એમાં 84ના ધારાસભ્ય સંદીપ દેસાઈએ હાજર હતા। એમણે બહાર આવીને મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે પ્રી મોન્સૂન કામગીરી વિશે અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે અને દર વખતે પ્રી મોન્સૂન કામગીરી ના નામે કરોડો રૂપિયાના ટેન્ડરો બહાર પાડવામાં આવે છે પરંતુ કોઈ સુધારો થતો નથી અને નીચાણવાળા વિસ્તારો છે એમાં પાણી ભરાવવાની જે સમસ્યા છે એના ઉકેલ માટે આયોજન થવું જોઈએ એ થતું નથી અને અધિકારીઓ ભારે આળસ દાખવે છે। સંદીપ દેસાઈએ કીધું કે જો પ્રથમ વરસાદમાં જ શહેરના રાજમાર્ગો કે સોસાયટીની અંદર પાણી ભરાશે તો તેની જવાબદારી જે તે સંબંધિત ઝોનના વડા અને એન્જિનિયરની રહેશે। અને સંદીપ દેસાઈએ બહુ જ ક્લિયર કટ કીધું કે કાગળ પર કામ બતાવવાનું હવે બંધ કરી દેજો। એ પછી કુમાર કાનાણી પણ આ બેઠકમાં હાજર હતા અને એમણે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે મેં અધિકારીઓની સાથે રજૂઆતમાં એવું કીધું છે કે મારા વિસ્તારમાં જે ખાડીપુરનું જે પ્રોબ્લેમ છે જે નિરાકરણ તાત્કાલિક લાવવું જોઈએ કારણ કે મચ્છરો અને ઘણા બધા પ્રોબ્લેમ થાય છે। અને સાથે સાથે એવું કીધું કે મારા વિસ્તારમાં ખાસ કરીને વરાછા ઉના મોટા વરાછા એની અંદર એક મોટો ધીકતો ધંધો શરૂ થઈ ગયો છે કે રહેણાંક વિસ્તારોના જે રોડ ઉપર આવેલા જે પ્લોટ હોય છે એને લઈને કોમર્શિયલ બાંધકામોનો રાફડો ફાટ્યો છે અને આને કારણે જે રહેણાંક વિસ્તારોમાં લોકો રહે છે એમને બહુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ટ્રાફિકનું ભારણ રહે છે, એમને નીકળવું મુશ્કેલ પડી જાય છે અને આ કોમર્શિયલ બાંધકામોના માટે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એવો આરોપ કુમાર કાનાણીએ લગાવ્યો છે। અને સાથે સાથે એમ કીધું કે આ અધિકારીઓ બિલકુલ પ્લાનિંગથી કામ કરે છે। એમણે તો ત્યાં સુધી કહી દીધું કે એક એક કોમર્શિયલ પ્લોટ માટે 25-25 લાખ રૂપિયા લેવામાં આવે છે અને મેં માંગણી કરી છે કે આવા અધિકારીઓ જે ભ્રષ્ટ અધિકારીઓ છે એની તપાસ થવી જોઈએ। અને કુમાર કાનાણીએ એમ પણ કીધું કે જો તમે પૈસા નહીં આપો તો એનું ડિમોલેશન થઈ જાય છે, પૈસા આપો તો કામ થાય છે। એમણે કીધું કે વિકાસ થાય એની સામે મને વાંધો નથી પરંતુ ખોટી રીતના મતલબમાં આવા ભ્રષ્ટાચાર કરીને કરોડો રૂપિયા લેવામાં આવે છે એ બંધ થવું જોઈએ એવું કુમાર કાનાણીએ કીધું। હવે ગુજરાતમાં ભાજપની જ સરકાર છે અને ભાજપના 2 ધારાસભ્યો પોતાની સરકારના અધિકારીઓની સામે આવા આરોપો લગાવે છે એ બહુ ગંભીર બાબત છે। અને પ્રી મોન્સૂન કામગીરી વિશે તો દર વર્ષે આ પ્રોબ્લેમ ઊભો થાય જ છે કે પ્રી મોન્સૂનના નામે બહુ મોટી બધી કાર્યવાહી થાય પણ જ્યારે પહેલો જ વરસાદ પડે અને પાલિકાની પોલ ખુલી જાય છે। આ વખતે સંદીપ દેસાઈએ કીધું છે તો જોઈએ કે એક્શન લેવાય છે કે નથી લેવાતા। તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। આભાર।